અને આઈકના એક્સિડન્ટની સમસ્યા બહુ રહેતી હતી. આ પ્રોબ્લેમ જે સોલ્વ કરો તો અમદાવાદની અંદર ટ્રાફિકનો હેલ થાય, માણસો હેરાન ના થાય. ટર્ન લેવા માટે મારે ઘણું વેઇટ કરવું પડ્યું, ઓલમોસ્ટ 10 મિનિટ, કેમ કે ટ્રાફિક કન્ટિન્યુઅસલી આવતો હતો. સિગ્નલ્સ બધા બંધ છે. પહેલાં જે હતું એ બરોબર હતું, સિગ્નલ્સ ચાલુ રાખો. એટલે આ સારું કામ કરે છે ગવર્મેન્ટ, હું આમને સપોર્ટ કરું છું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. મારું નામ છે જીત વર્ધનસિંહ અને આપણે અહીંયા અત્યારે છે ને પેલેડિયમ સર્કલ પર ઊભા છે કે જે રસ્તો પેલેડિયમથી ઝાયડસ તરફ જાય છે ને, ઝાયડસથી પેલેડિયમ તરફ રસ્તો આવે છે. તો અહીંયા સરકાર તરફથી અત્યારે એક ટ્રાયલ ચાલી રહ્યું છે કે જેમાં એસજી હાઈવે ને સિગ્નલ ફ્રી કરવાનું જે ટ્રાયલ ચાલે છે તેમાં આપણે લોકોને પૂછીશું, લોકોનું આપણે અહીંયા મંતવ્ય પૂછીશું કે આ જે ટ્રાયલ ચાલી રહ્યું છે એમાં લોકોનું શું કહેવું છે. એમ કે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ વિઝ્યુઅલ્સ બતાવો. અહીંયાથી છે ને સિગ્નલ ફ્રી કરવામાં આવ્યું છે આ બધું, અને ત્યાંથી તમારે 20 મીટર આગળથી યુટર્ન લેવાનું હોય છે. તમે જો ઝાયડસથી પેલેડિયમ તરફ આવતા હોય કે પેલેડિયમથી ઝાયડસ તરફ જતા હોય તો અહીંયા આગળ યુટર્ન આપ્યું છે, તમારે યુટર્ન કરીને જવાનું. એટલે અહીંયા પૂરેપૂરું સિગ્નલ ફ્રી કરવામાં આવે છે. અને લોકો સાથે આપણે પૂછીશું કે લોકોનું શું કહેવું છે આમાં. તો અહીંયા આજે ગવર્મેન્ટ એસજી હાઈવે સિગ્નલ ફ્રી કરવા ટ્રાયલ માટે ચાલી રહ્યું, તમારું શું કહેવું છે? જ્યાં સુધી આ કન્જેશન ફ્રી છે અને ટ્રાફિક નથી થતું ત્યાં સુધી આઈડિયા ઘણો સરસ છે. અને જે રીતે એમણે ટર્ન અને યુટર્ન માટે ફેસિલિટી આપી છે તો એ ઘણી સારી છે. તો જે એમ છે અગર પૂરો થાય છે તો સારો આઈડિયા છે. અહીંયા જે એસજી હાઈવે સિગ્નલ ફ્રી કરવામાં ટ્રાયલ જે ચાલી રહ્યું છે અત્યારે, તો તમે શું કહેવા માંગશો? અત્યારના ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે, બહુ સરસ છે. પણ એ સાથે સાથે જે પબ્લિક માટેના જે રોડ ક્રોસ કરવાના છે, બીજા નિયમો છે, એની તરફ બી સરકાર ધ્યાન દોરે અને અહીંયા એની સગવડ ઊભી કરે. જેમ કે પેડલ બ્રિજ હોવા જોઈએ, સાઇનેજીસ પ્રોપર હોવા જોઈએ. એ બાબતે સરકારને વિનંતી છે કે એ બાબતે ધ્યાન દોરે. શું નામ છે કાકા તમારું? સાહેબ, મારું નામ બાબુભાઈ ભરવાડ હિંમતપુર છે, બરોબર. અને અહીં છેલ્લા હું 20 વર્ષથી હું કેટલી ચલાવું છું અને અહીં છેલ્લા 10 વર્ષથી ટ્રાફિક બહુ થતી હતી અને આઈકના એક્સિડન્ટની સમસ્યા બહુ રહેતી હતી. છેલ્લા 2-3 વખત સંઘવી સાહેબે આઈકન મુલાકાત લીધી અને એનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો કે જે આ રસ્તો બંધ કરીને આગળના જે 2 ખાંચા બનાવ્યા એ બહુ સરસ બનાવ્યા છે. એનું કારણ રીઝન છે કે હવે કાલ 24 કલાક થઈ જાય છતાં કોઈ એક્સિડન્ટ થતું નથી. નકર ડેલી 3-4 એક્સિડન્ટ આઈકન હોય અમારી હાજરી હોય એટલે અમને ખ્યાલ હોય, બરોબર. એટલે આ જે કર્યું છે એક તો બહુ સારું કર્યું ને આવું અમદાવાદમાં બીજી જગ્યાએ કાંઈ પ્રોબ્લેમ થતા હોય તો એના માટે અમારી રિક્વેસ્ટ છે જનતા માટે કે આ પ્રોબ્લેમ જે સોલ્વ કરો તો અમદાવાદની અંદર ટ્રાફિકનો હેલ થાય, માણસો હેરાન ના થાય અને લોકોને સારું રહે એમ. તો તમે કઈ જગ્યાએ? અમે દીવ રહીએ છીએ, દીવથી અહીંયા અમદાવાદ આવ્યા છે. તો અહીંયા છે ને ગવર્મેન્ટની એક ડ્રાઈવ ચાલી છે, ટ્રાયલ ચાલે છે, જેમાં સરકારે બધા આખા એસજી હાઈવે ને અત્યારે સિગ્નલ ફ્રી કરવા માટે ટ્રાયલ ચાલે છે. તો તમારું શું કહેવું છે? તે સરકાર કરે તો સારા માટે છે કે એક્સિડન્ટનું થાય નહીં કે એલું થાય નહીં. રૂલ્સ પ્રમાણે ચાલે તો બધા માટે ભલાઈ માટે સારું, આમાં સારું છે. સરકાર સારી કામગીરી કરી. હા, સરકાર સારી રીતે આવું વસ્તુ કરે તો સારા માટે જ કરે ને, એમ કે કોઈનું એક્સિડન્ટ ન થાય, કોઈ મોટે એલું થાય નહીં. રૂલ્સ હરખા ફોલો કરે તો બધી સારા માટે એલું કરે એમ. અહીંયા સિગ્નલ ફ્રી એસજી હાઈવે કરવામાં આવ્યું છે, જે એક ટ્રાયલ છે ગવર્મેન્ટે કર્યું છે. તમારું શું કહેવું છે? હું અમદાવાદમાં તો બહુ કેઝ્યુઅલી આવતો હોય, પણ અહીંયા મેં પહેલી વાર જોયું કે બંધ કર્યું છે ને મારે પાર્ક કરવું હતું અહીંયા સ્કૂટર. તો મારે પાર્ક કરવા માટે હું ત્યાં સાઈડ ઊભો રહ્યો ને પછી મારે યુટર્ન લેવા માટે મારે ઘણું વેઇટ કરવું પડ્યું, ઓલમોસ્ટ 10 મિનિટ, કેમ કે ટ્રાફિક કન્ટિન્યુઅસલી આવતો હતો. સિગ્નલ્સ બધા બંધ છે એટલે. તો હું એ બધું પાસ કરીને આવ્યો ને પછી મારે વોક કરીને પાછું એ સાઈડ જવાનું હતું, પાછું મારે 10 મિનિટ વેઇટ કરવું પડ્યું. તો એઝ અ પેડેસ્ટ્રિયન એ થોડુંક છે. કોઈ સજેશન છે ગવર્મેન્ટ? પહેલાં જે હતું એ બરોબર હતું, સિગ્નલ્સ ચાલુ રાખો. આપણે અહીંયા સરકાર તરફથી એક ટ્રાયલ ચાલે છે કે જેમાં એસજી હાઈવે સિગ્નલ ફ્રી બનાવવા માટે ટ્રાયલ ચાલે છે. તેમાં તમારું શું કહેવું છે કે સાચી વાત છે, એટલે સારી વસ્તુ છે કે ખોટી વસ્તુ? ના, આમ કહેવા જઈએ તો પબ્લિકને કહેવા માટે સારું જ કહેવાય છે. આ ટ્રાયલ સારું કરવાય છે કે આપણું જેવું કે સેફટી મળે, આપણે જો વધારે તો તકલીફ ના પડે, એટલા માટે સરકાર સારું કામ કરી રહી છે. તમારું શું કહેવું છે કે આ જે થઈ રહ્યું છે એ થવું જોઈએ કે આમાં કંઈ સુધારો વધારો શું કહેવું? આ સારું થઈ રહ્યું છે, સુધારો થોડું થવું જોઈએ. તો ભાઈ અહીંયા જે અત્યારે ટ્રાયલ ચાલી રહ્યું છે કે અહીંયા સિગ્નલ ફ્રી એસજી હાઈવે બનાવવામાં ટ્રાયલ ચાલી રહ્યું, તમારું શું કહેવું છે?
મારું એવું કહેવું છે કે અહીંયા આપણે ટ્રાફિક વધારે નડે છે, પછી ટ્રાફિકમાં લીધે પોલ્યુશન થાય છે, એ બધું અહીંયા ઘટી જશે. અને જ્યારથી છેલ્લા 2 વર્ષથી અહીંયા પેલેડિયમ બને છે, એ પેલેડિયમના લીધે માટે બહુ ટ્રાફિક થવા માંડ્યો છે. એટલે આગળથી થઈ જશે તો પેલેડિયમમાં ટ્રાફિક અહીંયા જઈ શકશે, અને આપણે જેને આગળથી જવું હશે સિગ્નલથી, એટલે આપણે સિગ્નલથી જઈ શકશે. એટલા માટે આપણે પોલ્યુશન થશે, પછી એક્સિડન્ટ ઓછા થશે, એવું બધું થશે. એટલે આ સારું કામ કરે છે ગવર્મેન્ટ, હું આમને સપોર્ટ કરું છું. તો જેમ કે તમે જોયું કે લોકોએ અલગ અલગ શું કીધું, એમના મંતવ્ય જણાવે અમને. તો તમે પણ અમને તમારા મંતવ્ય જણાવો કમેન્ટ્સમાં કે આજે અત્યારે ડ્રાઈવ ચાલી રહ્યું છે, ટ્રાયલ ચાલી રહ્યું છે કે સિગ્નલ ફ્રી એસજી હાઈવે કરવામાં આવ્યું છે. તો તમારું શું કહેવું છે એમાં, કે આ વસ્તુ કેવી રીતે થવી જોઈએ, શું થવું જોઈએ આમાં, શું ના થવું જોઈએ? તો તમે મને જણાવો. તમે જોતા રહો ગુજરાત પ્લસ. મારું નામ છે જીતવર્ધનસિંહ. ધન્યવાદ.